ઘણા લોકો શૈવ અને વૈષ્ણવની કમ્પેરિઝન કરતા હોય છે. ભગવાન શિવ મોટા કે ભગવાન કૃષ્ણ મોટા. વૈષ્ણવો ખાસ કરીને આ ડિબેટમાં વધારે પડતા હોય છે કે એ શિવ ઉપાસ્યમાં વધારે ધ્યાન નથી આપતા હોતા. એક બહુ રમૂજી પ્રસંગ છે આ વાતને લઈને કે જ્યારે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા, ભગવાન શિવજી જાન લઈને કૈલાસથી હિમાલયજીના ઘરે આવ્યા. બ્રાહ્મણોએ વિધિ ચાલુ કરાવી. વિધિમાં એક નિયમ આવે કે ગોત્રોચ્ચાર કરવો પડે. પુરુષ અને સ્ત્રી બંનેના ગોત્રનો ઉચ્ચાર થાય. આગામી 3 પેઢીઓ, ગયેલી 3 પેઢીઓના નામ લેવાય. એમાં હિમાલયના પુત્રી પાર્વતીજીનો ગોત્રોચ્ચાર પૂર્ણ થયો. બ્રાહ્મણોએ શિવજીને ગોત્રોચ્ચાર પૂછ્યો. હવે શિવજી તો અજન્મા, એમનો ગોત્રોચ્ચાર ક્યાંથી હોય? ગોત્રોચ્ચારમાં 3 પેઢી બોલવી પડે. પિતા, પિતામહ, પ્રપિતામહ, પિતાશ્રી, દાદાશ્રી અને પરદાદા. બ્રાહ્મણોએ શિવજીને પૂછ્યું કે તમારા પિતા કોણ? ભાગવત કથાની એક બહુ જાણીતી કથા છે કે પરબ્રહ્મમાંથી ભગવાન મહાવિષ્ણુ ઉત્પન્ન થયા, એમના નાભિ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને એમની ભ્રુકુટીમાંથી રુદ્ર ઉત્પન્ન થયા. એટલે એ વાર્તાને રેફરન્સ રાખીને શિવજીએ કહ્યું કે મારા પિતા બ્રહ્માજી. બ્રાહ્મણોએ પૂછ્યું કે એમના પિતા કોણ? તો ભગવાન વિષ્ણુના નાભિ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા. તો શિવજીએ કહ્યું કે એમના પિતા વિષ્ણુ. હજી 3જી પેઢી બોલવી પડે. બ્રાહ્મણોએ પૂછ્યું કે એમના પિતા કોણ? વિષ્ણુજીના પિતા કોણ? ભગવાન કહે એમના પિતા હું જ, મહાદેવ. એટલે એકાત્મ સ્વરૂપ છે હરિ અને હરનું. વૈષ્ણવો ખાસ કરીને મહાશિવરાત્રીનો ઉપવાસ પણ નથી કરતા, મહાશિવરાત્રીને સેલિબ્રેટ પણ નથી કરતા, પણ આ ન કરવું જોઈએ. હરિ અને હર એ સામ્ય સ્વરૂપ છે. સનાતન હિન્દુ પરંપરાના 2 એવા અવિભાજ્ય અંગો છે જેને એકબીજાથી કદી દૂર નથી કરી શકાતા. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ. જ્યારે રામ અવતારે શિવજી ભ્રમણમાં નીકળ્યા હતા અને રામ અવતાર ચાલુ હતો, કુંભજ ઋષિના આશ્રમમાંથી વાર્તા સાંભળીને, કથા સાંભળીને નીકળતા હતા. સતીજી એમની સાથે હતા અને રામ ભગવાન સીતાની શોધખોળમાં હતા. એ લીલા ચાલતી હતી એટલે દૂરથી શિવજીએ રામ ભગવાનને વંદન કર્યા. સતીએ પૂછ્યું કે ભગવાન આપે કોને વંદન કર્યા? તો કે મારા પ્રભુ રામ છે, મેં એમને વંદન કર્યા. સતીજીને વિશ્વાસ ન બેઠો કે આવી રીતના કોઈ રટકતો ભટકતો આદમી એ ભગવાન કઈ રીતના હોઈ શકે? અને એ કોઈને ગોતે છે. ભગવાન તો અંતર્યામી હોય, એને કોઈને ગોતવાની જરૂર ના પડે. સતી પરીક્ષા લેવાનું વિચાર્યું. શિવજી આજ્ઞા આપી, ભલે તમારી ઈચ્છા હોય તો તમે પરીક્ષા લેવા માટે જાઓ. સતીજી ત્યાં કિષ્કિંધા વિસ્તારમાં રામજી ભટકતા હતા, ત્યાં આવ્યા. સીતાજીના સ્વરૂપે સતીજી આવ્યા. રામ તો ભગવાન હતા, ઓળખી ગયા. હવે જો સીતામાના સ્વરૂપને સીતા એવું કહીને સંબોધે તો સતીનું અપમાન થાય. અને ડાયરેક્ટ સતી કહે તો સીતાના રૂપમાં છે અને માં ન કહી શકાય. ભગવાન રામે એનો તોડ કાઢ્યો અને કીધું તમે એક જ આવ્યા, અમારા પ્રભુ કેમ ન આવ્યા? સતીજી ઝંખવાઈ ગયા. આ બાજુ ભગવાન શંકર પણ અંતર્યામી, એમને ખબર પડી કે સીતાજીનું સ્વરૂપ લઈને સતીજી પરીક્ષા લેવા માટે ગયા હતા. સીતા સ્વરૂપે રહેલી કોઈ વ્યક્તિએ મારા માટે મા સમાન કહેવાય. ત્યારબાદ એમને સતીજીનો શારીરિક ત્યાગ કર્યો. અને આ વાતના જ વિયોગમાં આગળ જતા જતા સતી એવું વર્તન કરતા ગયા. સતી એવા ખરાબ નહોતા કે પ્રભુની આજ્ઞા વગર પિતાના યજ્ઞમાં જાય, પ્રભુની આજ્ઞા વગર આવી રીતના રામની પરીક્ષા લે. પણ જ્યારે શિવજી એમને શારીરિક રીતે સતીનો ત્યાગ કર્યો ત્યારે એવું વર્તન કરવા માંડ્યા કે શિવજીને સતી પ્રત્યેનો મોહ છૂટી જાય. સતીજી યજ્ઞમાં હોમાણા. ત્યારબાદ પાર્વતી તરીકે એમનો જન્મ થયો. 9 યોગેશ્વરોએ પાર્વતીજીની પરીક્ષા લીધી અને તેના અંતે શિવજીને કહ્યું કે પાર્વતીજી તમારા માટે યથા યોગ્ય એ પાત્ર છે લગ્ન કરવા માટે. અને એ જે લગ્ન જે રાત્રિએ થયા એ પણ મહાશિવરાત્રી માટે. મહાશિવરાત્રીનું અનેરું મહત્વ છે. એટલે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં જન્મેલા દરેક વ્યક્તિએ અવશ્ય એનું વ્રત કરવું જોઈએ. રાત્રિના સમયે સૂવું ન જોઈએ. આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ. ભગવાનનું ભજન ધ્યાન થઈ શકે એટલું કરવું જોઈએ. એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાની પ્રયત્નો કરવા જોઈએ. મહાશિવરાત્રિની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. જય મહાદેવ.